कहते हैं कि इस दुनिया में जब भी कोई जन्म लेता है तो वो सिर्फ अपनी तकदीर ही नहीं बल्कि दूसरों का भविष्य भी साथ लेकर आता है। सूरत के हिंडौली से आई ये खबर इस बात का जीता जागता सबूत है। एक नन्ही सी जान जिसे पैदा होते ही अपनों ने ही ठुकरा दिया। आपको बता दें कि जिसे कड़ाके की ठंड में तालाब के किनारे लावारिस छोड़ दिया गया, लेकिन कहते हैं ना कि जिसका कोई नहीं होता उसका खुदा होता है। और इस बच्चे के लिए फरिश्ता बनकर आई सूरत पुलिस। डिंडौली पुलिस और सूरत के पुलिस कमिश्नर ने आज खाकी का वो मानवीय चेहरा दिखाया जो पूरे समाज के लिए एक मिसाल है। रात के 10 बजे जब पुलिस को यह बच्ची मिली तो उसकी मासूम मुस्कान देख पुलिस वालों ने उसका नाम हस्ती रख दिया। आज इस नन्ही हस्ती का छठी पूजन और नामकरण संस्कार खुद पुलिस स्टेशन के प्रांगण में पूरे पुलिस परिवार की मौजूदगी में किया गया है। अब इस बच्ची की सुरक्षा, सेहत और बेहतर जीवन की जिम्मेदारी खाकी के मजबूत कंधों पर है। આજથી 6 દિવસ પહેલા ડિંડોલી પોલીસ સ્ટેશન સુરત શહેરના એના વિસ્તારમાં દેલાડવા ગામ આવે છે, ત્યાંથી સરપંચ શ્રી હાર્દિકભાઈ એના ફોન આવ્યા અમારે પોલીસ પીઆઈ ઉપર કે તાલાબના પાડા ઉપર जो है कोई एकदम તાજા જન્મેલી દીકરીના કોઈ રાત્રે 10 વાગે जो है મૂકીને જતા રહે છે। તાત્કાલિક પોલીસની ટીમ પહોંચી जो है हमारी पुलिस गाड़ी पहुंची, साथों-साथ 108 ने भी हमें लोगों को मैसेज कर दिया था। જ્યારે हमारा पुलिस महिला हमारी अधिकारियों पहुंची ત્યાં જોઈ कि एक દીકરી जो है અને तुरंत ताजी जन्मेली દીકરીને કોઈ મૂકીને જતા રહ્યા છે। રાત્રે 10 વાગે ઠંડી ખૂબ ઠંડ પણ હતી जो है અને આમાં છતાં जो દીકરી હતી હસતી હતી जो है તો એના સ્માઇલ જોઈને जो है એના નામ भी અમે લોકો હસતી રાખ્યા जो है અને તાત્કાલિક એના હોસ્પિટલ લઈ ગયા। હોસ્પિટલમાં એના સારવાર અને ચેકઅપ થયા जो है एकदम संपूर्ण हेल्दी डॉक्टर श्री जणायल की हेल्दी દીકરી છે जो है અને પછી तुरंत CWC जो सेंटर છે ચાઇલ્ડ વેલફેર સેન્ટર છે કતારગામમાં ત્યાં એના મૂકવામાં આવેલા છે અને આજે છઠ્ઠા દિવસ છે એના તો દીકરીના આજે નામકરણ અને છઠ્ઠીને પૂજન भी ડિંડોલી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં અમારા પોલીસ પરિવાર અને અમારા મીડિયાના મિત્રો અને અમારા जो નગરજનોના પ્રેઝન્સમાં કરવામાં આવેલા અને નામ પણ હસ્તી રાખવામાં આવ્યા અને કાયદાકીય રીતે જો પ્રક્રિયા કરવાની હોય છે આ અમે લોકો કરીએ છીએ। જો DNA લેવાના હતા બધા અમે આ પ્રક્રિયાના ભાગરૂપે અમે બધા કરીએ છીએ। સાથોસાથ જો આ દીકરીનું સુંદર ભવિષ્ય રહે એના બી જો સરકારશ્રીને ધારાધોરણ મુજબ જો એડોપ્શન કાર્યવાહી થાય આ તો આગળની પ્રક્રિયાઓ છે। અત્યારે અમે લોકો એના નામ હસ્તીના નામે એક બેંક એકાઉન્ટ ખોલીએ છીએ